એક ભાઈને બીજા ભાઈ પાસે શું ભાવ હોવો જોઈએ એ રામાયણ શીખવે છે. ભરતની રામ સુધીની યાત્રા એ જીવની ઈશ્વર સુધીની યાત્રા છે. ભરત ચરિત્ર એ ભાતૃભાવનું ભાષાંતર છે. ઉપરોક્ત શબ્દો આજે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લએ દુબઈ ખાતે ચાલી રહેલી રામકથામાં વ્યાસપીઠ પરથી ઉચ્ચાર્યા હતા. શંકરભાઈ ત્રિવેદી મિલન પ્લસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને પરિવારના દૈનિક યજમાન પદે પૂજન અર્ચન સંપન્ન થયું હતું. આજે કથામાં પૂર્વ ધારાસભ્ય શ્રી જનકભાઈ બગદાણા, ભરતભાઈ જોશી પધાર્યા હતા, જેમનું સ્વાગત તારાચંદ બાપુ, દેવનારાયણ ગૌતમ ધામ મોતા દ્વારા કરવામાં આવ્યું હતું. જનકભાઈ બગદાણાવાળાએ બજરંગદાસ બાપાના જીવન ચરિત્ર વિશે પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રકાશ પાડ્યો હતો. કેવટ પ્રસંગ, ઋષિ મુનિઓ સાથેનું મિલન, ચિત્રકૂટ આગમન વગેરે કથાઓનું સવિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હતું. ગાગાણી બ્રધર્સ પરિવારને વ્યાસપીઠ પરથી રામચરણ ભરત પાદુકા અર્પણ કરવામાં આવી હતી. આચાર્ય શ્રી ભાવેશભાઈ જોશી અમદાવાદ દ્વારા પાદુકાની મંત્રોચ્ચાર કરીને સ્થાપના કરવામાં આવી હતી. આવતીકાલે કથામાં રામેશ્વર પૂજા ઉત્સવની ઉજવણી થશે, જેમાં દુબઈની ધરતી પર સૌપ્રથમવાર માટીનું પાર્થિવ શિવલિંગનું નિર્માણ થશે અને રુદ્રાભિષેક કરવામાં આવશે, જેની તૈયારીઓ જય સિયારામ સેવા પરિવાર દ્વારા થઈ રહી છે.